માપ કહી દો ફરતી આપણે 1 કિલો આમળા હોય 1 કિલો આમળા હોય આમળા નહીં કરવાના છીણ જ કરવાના હા તો છીણ દાખલ હા 500 ગ્રામ છીણ હોય તો 300 ગ્રામ સોજી 500 ગ્રામ છીણ હોય તો 300 ગ્રામ સોજી સોજી હા 1 કિલો ઘી 1 કિલો ગોળ 1 કિલો ગોળ 1 કિલો ગોળ 1 સૂંઠ પાવડરનું પેકેટ એટલે 100 ગ્રામનું હા 100 ગ્રામનું પછી 200-250 ગ્રામ ટોપરાની છીણ 200-250 ગ્રામ ટોપરાની છીણ પછી 50 ગ્રામ ઇલાયચી 50 ગ્રામ ઇલાયચી હા અને ખસખસ થોડી અને ચપટી ગોળ કેટલો કીધો તો કિલો ગોળ અને ઘી 500 ગ્રામ ઘી 500 ગ્રામ જોશે કમ્પ્લીટ કરી લઈ જાઓ હા હવે જેટલી મહેનત કરવાનું હોય એવું પછી સ્મેલ મળે આમાં કેટલો હતો ગોળ લીધો કેટલું ઘી નાખ્યું ગોળ 2.5 કિલો 2.5 કિલો ગોળ 750 ગ્રામ ઘી ઘી 750 ગ્રામ ઘી ઘી હવે એના માટે પાયો બનાવી દેવાનો ગોળ કિલો પાયો બનાવવાનો એક રસ થવો જોઈએ એક રસ પાયો થવો જોઈએ હા તમને બતાવી બહુ કડક થવો જોઈએ એક એક વસ્તુ લાવો આમળાની છીણ લાવો આમળાની છીણ કેટલી છે આરી 2 કિલો 2 કિલો આમળાની છીણ આમળાની છીણ આમળા બાફેલા ને આખા આમળાને બાફી દેવાની છીણ આખા આમળાની છીણ નીકાળી દેવાની પછી એને બાફવાની બાફી નાખવાની બાફીને પાણી નીતારી પછી કોરી કરવાની 2 કિલો છીણ હોય તો 2.5 કિલો ગોળ લેવાની કેટલી 2 કિલો છીણમાં 2.5 કિલો ગોળ લેવાની 2 કિલો છીણ હોય આમળાની તો 2.5 કિલો ગોળ અને 750 ગ્રામ ઘી આવો એક રસ થવો જોઈએ આ શું છે શેકેલી સોજી ઘીમાં શેકેલી સોજી કેટલી છે સોજી 1.5 કિલો ઘીમાં શેકેલી સોજી ત્યારબાદ સોજી નાખી દો સોજી બરાબર નાખવાની. થઈ ગયું જો આવું થવું જોઈએ એક રસ એક રસ થઈ જાય હા એ સોજી નાખી દેવાની પછી અંદર નાખવાની છે સોજી 1.5 કિલો ઘીમાં શેકેલી સોજી સોજી 1.5 કિલો હા ઘીમો નહીં તો ઘીમો તો 200 ગ્રામ ઘી એટલે 200 ગ્રામ ઘીમાં શેકેલી હા આટલું જે ચોખ્ખું ઘી નહીં હવે શું નાખવાનું સૂંઠ પાવડર કેટલી છે સૂંઠ 200 ગ્રામ સૂંઠ નાખવાનું 200 ગ્રામ સૂંઠ પાવડર અને પેલું આ શું છે એ સૂંઠ 100 ગ્રામના હોય ને 100 ગ્રામના 2 છે તો 200 ગ્રામ આવશે સૂંઠ પાવડર વગડાઈ દેવાનું નાખી દેવાનું બરાબર હલાવી દેવાનું
ટોપરાની છીણ. લાવ. હવે આવશે ટોપરાની છીણ. કેટલી લેવાની છે ટોપરાની છીણ? તો જેવું માવો હોય મસાલો હોય એવું એટલે લેવાનું. આની 200 અંદર થી 250 ગ્રામ લેવાની 200 ગ્રામ ટોપરાની છીણ આવશે અંદર. નાખી દો. 200 ગ્રામ ટોપરાની છીણ. ઓકે જી. ઇલાયચી પાવડર ઇલાયચી પાવડર. આ છે ઇલાયચી પાવડર. કેટલો લેવાનો? એ તો થોડોક જ, 2 ચમચી 3 ચમચી. બે ચમચી. 25 ગ્રામ લઈ લેવાનો 2 ચમચી નાખવાનો છે ઇલાયચી પાવડર. 2 ચમચી. બસ પકડી લેજો ધીમું કરી દો, ગેસ આગળ. આવું થવું જોઈએ એકદમ આવું થવું જોઈએ. તમે જે જોઈ રહ્યા છો એવું થવું જોઈએ. અડધું ના જુઓ હા નીચે અડધું ના જુઓ હા. ત્યારબાદ ગેસ બંધ ગેસને બંધ કરી દેવાનો છે હવે. અને અને ખસખસ ખસખસ કેટલી નાખવાની છે અંદર? લાવજો કોઈ પેકેટ લાવો. પેકેટ લાવો. અંદર આવશે ખસખસ. ઓકે. કેટલી નાખવાની? એ ભભરાઈ દેવાની ભભરાઈ દેવાની છે ઉપર. ઉપર ખસખસ આપણે નાખી જુઓ દેવાનું. એ ખસખસ નાખે છે. આટલી નાખી દેવાની ચપટી. ખસખસ. આ આપણા ઉપર ખસખસ નાખી દીધી છે. હવે આપણે આમળાના લાડુ હવે છેલ્લે ખસખસ નાખવાની હતી આપણે. તપેલામાંથી બહાર આપી દેવાનું હવે આપણે આમળાના લાડુ બનાવવાની રીત આપણે જોઈ લઈશું. હવે માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે લેશું ટોપરાની છીણ. સીધું કરી દો. આ છે ટોપરાની છીણ. આપણે હવે આપણે કેવી રીતે બનાવવાના લાડુ એ ખાસ જોઈશું આપણે. હવે પેલા થાળીની અંદર આપણે આવી રીતે 2 મુઠ્ઠી ટોપરાની છીણ લેવાની ટોપરાની છીણ લેવાની છે. 2 મુઠ્ઠી.
મિક્સ કરી દેવાનું. અને ખસખસ એ આપણે છે ને ટોપરાની છીણમાં જ મિક્સ કરવાની છે. ત્યારબાદ જે દળ છે આટલું લઈ અને લાડુ વાળવાના. આ આપણા લાડુ આમળાના તૈયાર. પછી આવી રીતે ઉપર ટોપરાની છીણ જેમાં આપણે ખસખસ મિક્સ કરી હતી એ આપણે આ રીતે આપણા લાડુ તૈયાર. પાંચ તે થાળી સુગર ફ્રી, સુગર ફ્રી છે. હા. ઓહો, વેલ ડન. સુગર ફ્રી બધું નેચરલ. એન્ડ બધું નેચરલ. અને આપણે એક દિવસમાં કેટલા ખાઈ શકીએ? એક દિવસમાં તમારી ઈચ્છા હોય એટલા. આમ કેટલા ખાઈ શકાય? આમ એક 5 દિવસ થી 6 5 થી 6 છ. તમે આખા દિવસમાં આ લાડુ 5 થી 6 તમે ખાઈ શકો છો. એનાથી તમારી હેલ્થ ઉપર જબરજસ્ત સારી પડશે અસર. અને શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધશે. અને તમે બધા જાણો જ છો આમળાના તો ફાયદા કેટલા બધા છે. હા. અને અંદર સૂંઠ, ગરમ મસાલો, આ સૂંઠ અંદર સૂંઠ આવી એટલે સૂંઠના પણ હા, કેટલા બધા ઘણા ફાયદા છે. તો એ બધા ઇલાયચી, સૂંઠ, ઇલાયચી, ખસખસ સાંધાના દુખાવા, કમરના દુખાવા. ઇલાયચી પાચન શક્તિને ઇલાયચી પાચન શક્તિને તેજ કરે. આ રીતે આપણે લાડુ તૈયાર કર્યા. 400 રૂપિયા કેજી આપીએ છીએ. લો. એ તો ઇવન જો વિચાર એ તો વિડીયો ઉતારવાનો. હમણાં જે ભાઈ છે એ 400 રૂપિયા કિલોના પ્રમાણે આપે છે. હા. હું જોડે આમનો ફોન નંબર હું આપી દઈશ. અંદર તો તમને પાર્સલ સુવિધા છે આપણે પાર્સલ સુવિધા અહીંયા સ્થળ ઉપર જ મળશે. સ્થળ ઉપર તમને એમનો ફોન નંબર આપી દઈશ. તો તમે એમને ફોન કરી અને તમે એમના જોડે વાત કરી શકો છો. અને 500નું આવે છે, પેકિંગ આવે છે. એ ટેસ્ટ કરો સર. કેટલી મિનિટમાં થઈ જાય તૈયાર આપણે? એ તો તમારો મૂકી દો. લાલ અડધો કલાકમાં તૈયાર થઈ જાય છે. જો બધું વસ્તુ તૈયાર હોય રેડી હોય હા, તો અડધો બધી વસ્તુ કલાકમાં રેડી હોય. તૈયાર થઈ જાય. તો તમે એમ કરો ને શૈલેષભાઈ, એકવાર ફરીથી કઈ કઈ વસ્તુને માપ જેલા અમારા દર્શક બરાબર. મિત્રોને કહી દો ને. જો આમળાના લાડુ બનાવવાની રીત. હા. સૌ પ્રથમ એક સારા મોના 1 કિલો આમળા લેવાના. એમાંથી એને આપણે સીણી વળી સીણ કરી દેવાની. એ સીણ એક પાણીમાં બાફીને બરાબર બાફ્યા પછી એ સીણ એના અંદરથી પાણી નીકાળી દેવાનું. અને જેટલું બાફેલું સીણ દબાયેલું જે પાણી નીકાળેલું જેટલું વજન થાય, દાખલા તરીકે 500 ગ્રામ બાફેલી સીણ હોય તો 750 ગ્રામ સૂજી લેવાની, 500 ગ્રામ ઘી લેવાનું. ત્યારબાદ અને ગોળ? 750 ગ્રામ ગોળ તમે કહો અને 300 ગ્રામ સૂજી. 500 ગ્રામ સીણ હોય ને તો 300 ગ્રામ સૂજી. હા, 300 ગ્રામ સૂજી. હા, 500 ગ્રામ છીણ હોય તો 300 ગ્રામ સૂજી સૂજી. અને કિલો ગોળ. 1 કિલો ગોળ 1 કિલો ગોળ. હા હા. અને 300 થી 400 ગ્રામ ઘી 300 થી 400 ગ્રામ અને 250 ગ્રામ ટોપરાની સીણ. એક પેકેટ 50. સૂજી સૂન પાવડર. એક પેકેટ એટલે 100 ગ્રામ જેટલો. હા 20 ગ્રામ એલાચી હા. અને 5 થી 10 ગ્રામ ખસખસ ખસખસ. અને 250 થી 300 ગ્રામ ટોપરાની સીણ. બરાબર. એટલે આપણે લાડુ તૈયાર. એ 500 સીણમાં કીધું હો. પછી વધારે બનાવી જેમ વધારે 1 કિલો આમળામાં 500 સીણ ના નીકળે. 1 કિલો આમળામાંથી 200-250 ગ્રામ સીણ સીણ નીકળે. નીકળે. એ તમારે કિલો. 500 ગ્રામ સીણ કરવી હોય સીણનું વજન કરવાનું. સીણનું વજન કરવાનું, કાચા ઓગળવાનું નહીં કરવાનું. કાચા ઓબળા આખા ઓબળાનું વજન નહીં કરવાનું. સીણ કરીને સીણ નીચોઈને કોરી કરીને પછી વજન કરવાનું. બરાબર. પછી માપ લેવાનું બધું. તમે એકવાર માપ કહી દો ને ફરતી. આપણે 1 કિલો આમળા હોય, 1 કિલો આમળા હોય. આમળા નહીં કરવાના, સીણ જ હા, કરવાનું. તો છીણ દાખલ હા 500 ગ્રામ સીણ હોય તો 300 ગ્રામ સોજી. 500 ગ્રામ છીણ હોય તો 300 ગ્રામ સોજી. સોજી. હા. 1 કિલો ઘી. 1 કિલો ગોળ. 1 કિલો ગોળ 1 કિલો ગોળ. એક સૂંઠ પાવડરનું પેકેટ. એટલે 100 ગ્રામનું. 100 હા, ગ્રામ. 100 ગ્રામનું. પછી? પછી 200-250 ગ્રામ ટોપરાની સીણ. 200-250 ગ્રામ ટોપરાની છીણ. બનાવતી વખતે નાખવાનું. પછી 50 ગ્રામ એલાયચી.
50 ગ્રામ ઇલાયચી, હા. હા 10 ગ્રામ અને ખસખસ ખસખસ ખસખસ. 10 ગ્રામ જેટલી થોડી અને ચપટી ગોળ કેટલો કીધો તો? કિલો કિલો ગોળ અને ઘી 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 500 ગ્રામ ઘી 500 ગ્રામ જોશે. બરાબર. હવે આપણે આગળ રીત તો આપણે જોઈ જ લીધી છે, બરાબર. એ પ્રમાણે તમે આમળાના લાડુ બનાવવાની એકદમ સહેલી રીત છે આ રીત. અને હેલ્ધી માટે હા, આપણા પછી પાછું શીણ આવી રીતે જોવો હો હા એ તો એટલો ખ્યાલ આવી જાય. ટોપરાની ને ટોપરાની સીન ઉપર લગાવવા માટે બીજી 300 બીજી. ગ્રામ 200 ગ્રામ ખસખસ સાથે લગાવી દેવાની. આ તો વધારે બનાવીએ તો 500 ગ્રામમાં ના બરફા અમે વધારે બનાવીએ એટલે આ આપણે આ કેટલા 2 બનશે? કિલોની બનાવેલી છે. શીણ આ તમારી- સીણ બાફેલી સીણનું બનાવેલું. આ તમે 2 કિલો બાફેલી બાફેલી છીણ એનું બધું બનાવેલું છે. હા અમે લગભગ 5 થી 6 કિલો આમળા લીધા કાચા. 5 થી 6 કિલો કાચા આમળા લીધા. એ સીણી કરીને એમાંથી 2 કિલો આમળા નીકળ્યા. બરાબર. અડધું નીકળી જાય ત્યાં ઉપર શીણ નીકળી જાય એક ટેસ્ટ કરો. પછી કરું ટેસ્ટ, પછી કરું. પેલા આવી રીતે આપણે એને ગોળ બનાવી દેવાના ગોળ બનાવી દેવાના. ડાયાબિટીસ માટે અક્ષર દવા. શું વાત કરો? હા, ડાયાબિટીસ માટે સુગર ફ્રી એકદમ. સુગર ફ્રી. રૂસા વિનાનો લેવાનો આમળો. આમળા રૂસા વિનાના લેવાના. રૂસાવાળા